ભોળા દાદા કેમ પાસા હોઈ ગયા? હે ભોળા દાદા મોઢામાં મારી ગઈ. લા મૂંઝવીને મારી નાખું. હું ઊભા થઈ ગયા હમણાં હું મૂંઝવીને મારી નાખે. અલ્યા તો બાપા તું તો મૂંઝીને મારી જ નાખે ને. મારા મોઢા ઉપર ઓશીકું મૂકી દીધું. પણ હું મૂંઝવીને માખને મારી નાખે. માખ સટકી ગઈ. હું સચ્ચી ગઈ. હમણાં હું મુંડા જ મરી જાત. યા ઈ તો ભૂલાઈ ગયું. હું ભૂલાઈ ગયું. હું ભૂલાઈ ગયું. ઈ આ મમરાબા ઓશીકું મારા મોઢા ઉપર મૂકી દીધું. હે એટલે હું કામ ઓશીકું મૂક્યું? એ ભોળા દાદા મોઢામાં માઈક ગઈ ને તો મેં કીધું મૂંઝવીને મારી નાખું માખને. હવે તું ભોળા દાદાને ટાળી દેતો નહીં. તો અને તું ગામમાં 350 રૂપિયા જીના લેવા જતો. લાવ લાવ. એ હું પૈસા ક્યાં લાવ્યો? કેમ? એ સમકભાઈ એમ કીધું 300 રૂપિયા છે લઈ જા, 50 રૂપિયા બાકી રહે. મેં કીધું બધા એક હારે આપજો નિરાત થી. તો મમરાબા 300 રૂપિયા લેતા હોય ને. હમણાં તને ખબર તો છે હા મંદી છે. વાપરવાની કેટલી ફીલ છે. તો હું ભોળા દાદા મારે હવે કાંઈક ધંધો ફેરવવો છે. દુકાનમાં કાંઈ વધતું નથી. ક્યાંક બીજા કામે વયું જવું છે. આ ધંધો ફેરવી જ નખાય. તો હું બેહી ગયા. હા બેહી જા. અરે તું આ ટિફિન ને બધો સામાન લઈને ક્યાં ભાગ્યો? એટલે કારીગર બની ગયો ને. શેના કારીગર બની ગયા? એ સણતર કામનો કારીગર. કડિયા કામે જાવ છું. મોટી મોટી બિલ્ડિંગોમાં બગીચા બનાવું મોટા મોટા. હે બકુલભાઈ એક દિવસના કડિયાના કેટલા પૈસા આપે? 800 રૂપિયા. કેટલા? 800 રૂપિયા. તો મમરાભાઈ મહિનાના કેટલા છે? તો ભોળા દાદા 120,000 રૂપિયા થયા. ઓ આપ શીખો જો. બેઠો ત્યાં સુધી બેઠો નવા મહિના દો 120,000 રૂપિયા લાવે. બોલતા નહીં ફોન આવ્યો. જો લે એક વારમાં તો ફોને આવવા મળ્યા. મોટો માણસ થઈ ગયો. હા અમથાભાઈ મકાન રિપેર કરવાનું છે. પણ અત્યારે તો કામનો ફૂલ ટોક છે. પણ તમે કયો હું શું કામ છે અત્યારે મારે પાલક ક્યાં ગોતવી, બેલદાર ક્યાં ગોતવો, પ્લાસ્ટર વાળો ક્યાં ગોતવો. જો તો 5 મિનિટમાં પાછો ફોન કરું. બગુડા મને પ્લાસ્ટર ફાવે છે હું. મને બેલદાર નું કામ ફાવે. તો મને કામે લઈ જતા હોય તો હું પાલક ભાડે લઈ આવું. તો આવું છે તમારે તો બોલો પાછો ફોન કરી દઉં. હા કહી દે અમારે આવું છે. તો મમરાભાઈ તમે પાલક લઈ આવો અને હાલે તું બેલદારીની બધી તૈયારી કરેલ પાવડા ને તગારા ને બધું ભેગું કર. જા ઝૂંપડીમાં જ પડ્યું લેતા જા. તો પાછો ફોન કરી દઉં હું. હલો અમથાભાઈ એ તમે કહો સિમેન્ટ રેતી પાણી ને એવું બધું તૈયાર રાખો. હાલો આજ તમારું કામ લઈ લઈ ફટાફટ. કામનો તો ફૂલ ટોક છે પણ આ તો જાણીતા છો ને એટલે તમારું કામ કરી નાખીએ. બકુડા આવા મોટા કામ તમતા રાખજે. મારા માણાને તારી હારે બેલદારમાં મોકલી દેજો હો. એટલે એનો પગાર બારોબાર નીકળી જાય. અને હું નહીં રહ્યો છે તો હું આવી. આ તો ક્યાં વાંધો છે હવે તમે રાખવું જવા મોટા કોન્ટેક્ટ. લાય મસ્તર લાય મારું મસ્તર લાય. હાલો બધી વસ્તુ તૈયાર બકુલભાઈ. પણ બધી વસ્તુ તૈયાર મમરાભાઈ ને તો આવા દે. ઓય બાપા આ પણ તમે આમ ધક્કા મારો. પણ બકુલભાઈ પાલક તો લાવવી પડે ને. હાલો તો તૈયાર બધા. હા તૈયાર. હાલો તો હાલો હાલો ટાઈમ થઈ જ ગયો છે હો.